તો હવે વાત કરીએ નવરાત્રી નિયમો સાથે મોજની। નિયમો સાથે મોડી રાત સુધી માણી શકાશે નવલા નોરતા। જી હા, નવરાત્રી મુદ્દે રાજ્ય સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે। ખેલૈયાઓના પક્ષમાં અને ધંધાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે નિયમો સાથે મોડી રાત સુધી ગરબાની ઉજવણીને શરતી છૂટ આપી છે। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરતા જણાવ્યું કે સરકારના નિર્ણય બાદ ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો અને વ્યવસાય કરી શકશે। તો હર્ષ સંઘવીએ નાગરિકોને 10 દિવસ માટે પોલીસના સૂચનોને સહકાર આપવાની પણ વિનંતી કરી છે। સાથે જ ખેલૈયાઓ અને આયોજકોને પણ નિયમો અનુસરવા નિર્દેશ આપ્યા। મહત્વપૂર્ણ છે કે ગરબાની મજા સાથે ખેલૈયાઓએ નિયમોનું પણ પાલન કરવાનું રહેશે। મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે। સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે। આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો આ સમગ્ર મામલે વાત કરવા નવરાત્રિના આયોજક ખુદ આપણી સાથે જોડાયેલા છે। વિજયસિંહ વાળા અને રાજેશ જૈન, આ બંનું TV9 પર સ્વાગત છે। વિજયસિંહભાઈ, સૌથી પહેલાં આપની સાથે વાત કરવા માંગીશ। જ્યાં શરતી છૂટ આપવામાં આવી છે ગરબાને, અને ખાસ કરીને એવું કહેવામાં આવ્યું છે કે આખી રાત ગરબા રમી શકાશે। એક આયોજક તરીકે આપ કેવી રીતે જુઓ છો? જી, સરકારશ્રીનો, મુખ્યમંત્રીશ્રીનો અને હર્ષસંઘવી સાહેબનો આ નિર્ણય ખરેખર આવકાર્ય છે કે નાના ધંધાર્થીઓનું વિચાર્યું। રાજકોટમાં છેલ્લા ઘણા સમયોથી અગ્નિકાંડ બન્યા પછી મેળો નથી થયો, કોઈને પ્રસંગો માણવાનો કોઈ સારો સમય નથી મળ્યો, એટલે આવકારીએ છીએ। પણ આ સાથે પણ એક ચિંતાનો વિષય એ પણ છે કે મોડી રાત સુધી જો ગરબા ચાલુ રહેશે તો ન્યુસન્સનું પ્રમાણ પણ વધશે, તંત્રની પણ જવાબદારી વધશે, આયોજકોની પણ જવાબદારી વધશે। बिल्कुल बिल्कुल विजय भाई। राजेश जी, आपके पास आ रहा हूँ मैं। आप बताइए, जो हर्ष संघवी ने ये निवेदन दिया है और बताया है कि पूरी रात गरबा चलेंगे, जिससे आयोजक को और जितने भी व्यापारी है, फूड स्टॉल है, उन सबको फ़ायदा होगा। आप कैसे देख रहे हो? ये जो हर्ष भाई संघवी ने निर्णय लिया है, पहले तो मैं हर्ष भाई को बहुत बहुत कोटि कोटि अभिनंदन करता हूँ कि गुजरात की जनता के लिए इतना सुंदर निर्णय लिया है। और ये नवरात्रा जो है अब गुजरात का नहीं, ये इंटरनेशनल त्यौहार हो गया है ये। और इसका जो निर्णय लिया गया है बहुत ही सुंदर और अच्छा लिया गया है, क्योंकि 12 महीने से सारे खलैया इसका इंतज़ार करते हैं कि कब आएगा नवरात्रा, कब हम मन खोलकर, दिल खोलकर नाचेंगे। तो आज इनकी पूरी इच्छाओं को पूरा किया है हर्ष भाई ने, और सब खलैया इससे बहुत खुश है। हाँ, ये बात सही है कि हमारी इसमें जिम्मेवारी कुछ ज़्यादा बढ़ जाती है, तो हम इसके लिए पूरी तरह से एकदम तैयार है और हर तरह की सुविधा के लिए तैयार है। पूरी व्यवस्था और सारा ध्यान में रख के हम पूरा आयोजन करेंगे। राजेश जी, आपकी ये नवरात्रि का पूरा आयोजन है, आपने क्या तैयारियां की है? इस बार सेफ्टी को भी ज़्यादा प्राधान्य दिया हुआ है। क्या सेफ्टी के लिए आपने वो नियम है उसका पालन किया है? सेफ्टी में तो अभी जो राजकोट के अंदर जो हादसा हुआ था उसको ध्यान में रखते हुए हमने पूरा डोम फायर प्रूफ लिया है। इसके अलावा हम जहाँ भी कोई भी कपड़े का यूज कर रहे हैं या लकड़े का यूज कर रहे हैं, उसको पूरा फायर प्रूफ स्प्रे आता है, उससे पूरा स्प्रे कर कर उसके बाद में यूज में लेंगे।
और पूरी जनता का, पब्लिक का ध्यान में रखना हमारा कर्तव्य बनता है और हम इसका हर तरह से पूर्ण रूप से पालन करेंगे और किसी भी तरह का कोई किसी को नुकसान नहीं हो उसका ध्यान में रख के सारा आयोजन किया गया है। બિલકુલ વિજયસિંહભાઈ, આપે ટીઆરબી ગેમ ઝોન જે આખો આગકાંડ થયો હતો તેની વાત કરી. સૌથી મહત્ત્વની વાત એ છે કે એ આગકાંડ બાદ સરકાર જાણે કે જાગી ગઈ છે અને આ વખતે નવરાત્રિમાં 30 એવા નિયમો બનાવ્યા છે કે જો તેનું પાલન નહીં થાય તો તે આયોજનને મંજૂરી નહીં મળે. તો તે નિયમોને તમે કેવી રીતે જુઓ છો? શું કડક નિયમો છે અને શું તેનું જે તમારું જે આયોજન છે તેમાં તેની અમલવારી થાય છે? જી, પહેલાં તો આ ખરેખર આ હોવું જ જોઈએ કે આવડા મોટા આયોજનો ખરેખર સરકાર જાગી તો મોડી જાગી પણ જાગી ખરી. અને જે આ ખરેખર નિયમો છે એ ખરેખર રાજકોટ માટે સારા છે, ગુજરાત માટે સારા છે અને આયોજકો માટે પણ સારા છે અને બધા નિયમોનું અમે પાલન કરતા જ હોઈએ છીએ. અમારી સુરભી નવરાત્રિ 16 વર્ષથી અમે કરીએ છીએ. અમે પાસની પાછળ આયોજક ખરેખર જાહેરાત લેતા હોય છે પણ અમારી પાસની પાછળ નિયમો લખેલા હોય છે. અમે ત્યાં સુધી અમે લખીને આપીએ છીએ કે પાન ફાકી ગુટખા ખાવાની પણ અહીંયા અમારા ગ્રાઉન્ડમાં મનાઈ હોય છે. નાના હેલ્પલાઇન નંબર અમે આપીએ છીએ. બહુ ઝીણવટપૂર્વક અમે જે કરતા જોઈએ છીએ. સીસીટીવી કેમેરા છે, બાઉન્સર છે, વર્ષોથી અમે કરીએ જ છીએ. બિલકુલ વિજયસિંહભાઈ, આ વખતે ખાસ કરીને જે હર્ષ સંઘવીએ જે જાહેરાત કરી છે સરકાર વતી, તેમાં મેઇન વાત એ છે કે મોડી રાત સુધી ગરબા રમી શકાશે. એટલે કે 12 વાગ્યા પછી પણ ગરબા તો ચાલુ રહેશે જ, પરંતુ લાઉડસ્પીકર બાદ ઢોલ નગારાથી તમે જે આપણે પારંપરિક ગરબા હોય છે તેને એક શરતી મંજૂરી મળી છે. તો જ્યારે આપણે વાત કરીએ અલગ અલગ પાર્ટી પ્લોટની, તો ત્યાં આવી રીતે શું લાઉડસ્પીકર બંધ થશે 12 વાગ્યા પછી? કારણ કે આસપાસના વિસ્તારોમાંથી ક્યાંક ને ક્યાંક ફરિયાદો તો ઉઠતી જ હોય છે કે ભાઈ અમને 12 વાગ્યા બાદ ડિસ્ટર્બ થાય છે. ખરેખર આ નિયમનું પાલન કરવું જ જોઈએ. એનું કારણ છે કે 12 વાગ્યા પછી આમ લોકો ખરેખર જો આવી ટેવ પડશે રાત્રે મોડે સુધી, તો મારું એવું પણ માનવું છે કે માની લો કે 12, 12:30, 1 વાગ્યા સુધી હોવી જોઈએ. પછી આમાં ન્યુસન્સનું પ્રમાણ પણ વધે, મારું એવું માનવું છે. નહીં વિજયસિંહભાઈ, જો આપના ગરબાની વાત કરીએ ત્યાં 12 વાગ્યા બાદ ગરબા ચાલે છે અને ત્યારે કોઈએ કમ્પ્લેન કરી તો ત્યારબાદ આપની શું એક્શન હશે? શું આપ ગરબા બંધ કરી દેશો કે પછી લાઉડસ્પીકર બંધ કરીને જે પારંપરિક ગરબા છે તે ચાલુ રાખશો? મારા નિયમ પ્રમાણે હું ખરેખર 12 વાગ્યા આયોજન બંધ જ કરી દઉં છું, કારણ કે હું કન્ટિન્યુ કરવા નથી માંગતો. કારણ કે જે લોકો આવે છે, મારું પોતાનું એવું માનવું છે કે 12 વાગે ગરબા હું બંધ કરી દઉં છું. પણ આ નિર્ણય સારો છે, એવું નથી કે હું આ બધા માટે લાગુ પડે, પણ હું 12 વાગે જ બંધ કરી દઈશ. जी बिल्कुल राजेश जी, आपके जो नवरात्रि का आयोजन आपके वहाँ पे हुआ है, वहाँ 12 बजे के बाद गरबा का जो परमिशन मिला है, तो 12 बजे के बाद लाउडस्पीकर तो बंद करने ही पड़ेंगे और जो पारंपरिक जो पूरा नवरात्रि का जो आयोजन है ढोल नगारे के साथ वो चालू रह सकता है. तो क्या ये नियम है वो ठीक है या फिर लाउडस्पीकर को भी पूरी रात की परमिशन मिलनी चाहिए? देखो, इसमें ऐसा कि 12 बजे के बाद यदि लाउड स्पीकर बंद हो जाता है तो जो अंदर से एनर्जी है नाचने का, जो जोश बना हुआ है, वो एकदम तुरंत ठंडा हो जाता है. फिर पब्लिक उस पर नाच नहीं सकती है और खेल नहीं सकती. तो ये साउंड के बिना इम्पॉसिबल है कि जो आनंद 12 बजे पहले आ रहा है वो 12 बजे के बाद आ सके. तो मैं सरकार से यही निवेदन करूँगा कि इसे 12 बजे की जगह 1 बजे तक कंपलसरी कर दे. इसके बाद यदि आजू बाजू में किसी को न्यूसेंस नहीं होता है तो वो उस सुविधा के हिसाब से चलाए, और न्यूसेंस हो रहा है तो फिर उसको बंद भी कर सकते हैं. अच्छा राजेश जी, ये जो नियम आया जब पूरी रात तक गरबा खेल सकते हैं, आप सालों से गरबा का आयोजन करते हो, तो क्या लगता है आपको ये नियम जो सब खिलैया लोग हैं, ये नियम आने के बाद क्या आपके जो पार्टी प्लॉट और आपका आयोजन है उसमें संख्या बढ़ेगी इसके बाद? अभी संख्या की तो ऐसी कि जो बरसात की पोजीशन बनी हुई है उसको देखते हुए भी संख्या बढ़ेगी, और ये जो खेलने के लिए छूट दी गई है उससे काफ़ी फर्क पड़ेगा. क्योंकि यहाँ पे हम लोग देखते हैं जैसे व्यापारी लोग हैं 9 बजे दुकान बंद करके घर आता है, खाना खाता है, खाना खाने के बाद वो रेडी होता है, तो उसके अंदर उसको 10, साढ़े 10 बज जाती है. 10, साढ़े 10 बजे वो अंदर गरबा देखने खेलने के लिए आता है, तो कब 11 बज जाती है. 10:30, 11 बजे आने के बाद
यदि 12 बजे बंद हो जाता तो उसको लगता है कि मैं अभी आया और अभी वापसी निकलने, तो ये एक उसके लिए चुनौती वाला काम हो जाता है कि जल्दी आना और जल्दी वापसी जाना। तो ये जो समय दिया गया है ये बहुत सुंदर कार्य किया है। और गुजरात की जो पारंपरिक अपने जिसको गरबा नवरात्रि बोलते हैं, ये पूरे विदेशों में जिस तरह से अपनी छवि और धूम मचा रहा है, उसको इसी तरह से धूम मचाने के लिए लेट तक खेलना और लोगों को दिल खोल कर खेलना ये बहुत ज़रूरी है। બિલકુલ બિલકુલ. તો આ હતા વિજયસિંહભાઈ વાળા અને રાજેશભાઈ જૈન. આપ બંનેનું TV9 સાથે જોડાય તે બદલ ખૂબ ખૂબ આભાર. તો હાલ નવરાત્રિના જે નિયમો સામે આવ્યા છે તે ખેલૈયાઓ માટે અને ખાસ કરીને ત્યારબાદ આયોજકો છે તેમના માટે પણ ખૂબ જ આકર્ષક છે અને તે લોકોમાં પણ એવી આશા છે કે આ નિયમથી ખૂબ જ વધારે ફાયદો અને વેપાર ધંધાને પણ ફાયદો થશે. હાલ રોકાઈ એક બ્રેક માટે આપ જોતા રહો TV9.